નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને અન્ય 7 લોકો પર યુએસમાં અબજો ડોલરની લાંચ અને છેતરપિંડીના કેસમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે। અદાણી ગ્રુપના અબજોપતિ ચેરમેન અને વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક ગણાતા ગૌતમ અદાણીને ન્યૂયોર્કમાં અબજો ડોલરની લાંચ અને છેતરપિંડીની યોજનામાં તેમની ભૂમિકા માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે। તેમના પર અમેરિકામાં પોતાની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે $265 મિલિયન અથવા લગભગ 2236 કરોડ રૂપિયાની લાંચ આપવાનો અને તેને છુપાવવાનો આરોપ છે। આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક ફર્મ સાથે સંબંધિત છે। અમેરિકામાં સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ સિરિલ કામનેસ વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગરે 7 અન્ય પ્રતિવાદીઓ સાથે તેમની રિન્યુએબલ એનર્જી કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ભારતના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટને વિકસાવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને આશરે $265 મિલિયન લાંચ ચૂકવી હતી। SEC અનુસાર પ્રતિવાદીઓ પર સિક્યુરિટીઝ છેતરપિંડી કરવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં ખોટા અને ભ્રામક નિવેદનો દ્વારા અમેરિકન રોકાણકારો અને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાં પડાવવા માટે અબજો ડોલરની યોજના સામેલ છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે કે આ કોન્ટ્રાક્ટ દ્વારા અદાણી ગ્રુપને 20 વર્ષમાં $2 બિલિયન વધુનો નફો થવાની અપેક્ષા હતી। આરોપ છે કે આ લાંચ 2020થી 2024 વચ્ચે અધિકારીઓને આપવામાં આવી હતી। આ સાથે એવો પણ આક્ષેપ લાગ્યો છે કે આ નફા માટે અમેરિકા સહિત અન્ય દેશોના રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવામાં આવ્યું હતું। ફરિયાદીઓ દ્વારા દાવો કરાયો હતો કે અદાણી ગ્રીન એનર્જીના અન્ય એક્ઝિક્યુટિવ ભૂતપૂર્વ CEO વિનીત જૈને ધિરાણકર્તાઓ અને રોકાણકારોથી તેમના ભ્રષ્ટાચારને છુપાવીને $3 બિલિયન વધુની લોન અને બોન્ડ એકત્ર કર્યા હતા। ત્યારે નોંધનીય છે કે વિનીત જૈને 2020થી 2023 સુધી કંપનીના CEO હતા। અમેરિકામાં આરોપોથી ઘેરાયેલી ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જીના શેર પર નજર કરીએ તો ભારતીય શેર બજારમાં ઘટાડા વચ્ચે આ કંપનીના શેર પણ સતત ઘટી રહ્યા છે। છેલ્લા એક મહિનામાં તેની કિંમતમાં 17.76% ઘટાડો થયો છે અને મંગળવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે તે 3%થી વધુ ઘટીને $1,407 પર બંધ થયા હતા। આ તમામ આક્ષેપોની વચ્ચે હવે ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રુપના પ્રવક્તાએ એક પ્રેસ રિલીઝ જારી કરીને અમેરિકન અધિકારીઓ દ્વારા કરાયેલ લાંચના આરોપોને વખોડી કાઢ્યા છે। તેમણે કહ્યું છે કે તમામ આરોપો પાયાવિહોણા છે। તેમણે જણાવ્યું કે ગ્રુપ તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરી રહ્યું છે। અદાણી ગ્રુપે શેરધારકોને ખાતરી આપી હતી કે અમેરિકન એજન્સીઓ દ્વારા કરાયેલ તમામ આરોપો પાયાવિહોણા છે। તેમણે જણાવ્યું કે જૂથ દ્વારા તમામ સંભવિત કાયદાકીય પગલાં લેવાઈ રહ્યા છે। શેરધારકોને ખાતરી આપતા તેમણે લખ્યું કે અદાણી ગ્રુપે હંમેશા પારદર્શિતા અને રેગ્યુલેટરી નિયમોનું પાલન કર્યું છે અને ભવિષ્યમાં પણ કરશે। જૂથ તેના શેરધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ભરોસો આપે છે કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ। અદાણી ગ્રુપે જણાવ્યું કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પોતે કહ્યું છે કે પ્રોસિક્યુશન દ્વારા કરાયેલ આરોપો હાલમાં આરોપો છે અને જ્યાં સુધી આરોપો સાબિત ન થાય ત્યાં સુધી દરેક નિર્દોષ છે। અદાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પોતે કહ્યું છે તેમ અભિયોગમાં લગાવાયેલ આરોપો છે અને પ્રતિવાદીઓને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવશે જ્યાં સુધી તેઓ દોષી સાબિત ન થાય। તેમણે કહ્યું કે જૂથ તમામ શક્ય કાયદાકીય મદદ લઈ રહ્યું છે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।